અલગ ધણી. એક ભાઈ ગધેડા ઉપર માટી ભરીને લાવતો, ગધેડા ઉપર. એ માટી ભરવા જાય ને એની ખાણ ગોડેલી ઊંડી, એ કોદાળાથી એમ કહેવાય કે ગોડવાનું સાધનવાનાથી ગોડીને ટોકરથી ગધેડા ઉપર ભરીને લાવે. પછી આવે એ ગોડતા ગોડતા એમાંથી આવડો મોટો એક નંગ નીકળ્યો, આવડો મોટો. અને જોઈને આમ ચમક દેખાવા માંડી, જોવા માંડે. અરે એ ભાઈ તો રાજી થઈ ગયો, કારણ કે એ રાજી થઈ ગયો ને પછી એને એમ કીધું કે અરે વાહ, બહુ સરસ છે આ તો, કે લાય હું મારા હકુના, ગધેડાનું નામ હકુ હતું પાછું, હકુના ગળા બાંધી દઈશ એટલે કેટલું સારું લાગશે. હકુના ગળા બાંધું અને એ કેવું સારું લાગે. એને ગધેડાની કોટે બાંધી દીધો, બરાબર, એને ગોગળે લગાવી દીધો દોરાથી, અને ચમકતો જાય, ચમકે ગધેડાને જોયો. એનું નામ હકુ પાડેલું પાછું. આવી રીતે જતો હતો. સામે એક શેઠ આવ્યો, દૂર સામેથી શેઠિયો આવ્યો, અને શેઠે એવું કીધું, અરે ભાઈ, શેઠની નજર પડી જઈ કે અરે આ ગધેડાની કોટે શું છે? પણ શેઠિયો કોણ હતો? તો ઝવેરી હતો. એને ખબર પડી કે આ તો કોઈ કિંમતી અજબો રૂપિયાનો આ હીરો, આને જબરજસ્ત આને ગળે બાંધ્યો છે. કોણ છે ભાઈ, તમે કોણ છો? બોલો કે હું માટલા બનાવું છું, હું બધા સાધનો માટીના બનાવું છું, કારીગર છું. અરે ભાઈ, કારીગર છો, સરસ. તમારે આ ગધેડો આપવો છે? તો અરે આપી દઉં. કેટલા પૈસા? કે 60 રૂપિયા. 60 રૂપિયા? હું હા 60 રૂપિયા. તો કે હું તને 100 આપી દઉં, બોલ આપવો છે? તો કે સારું 100 લે, 100 રૂપિયા પકડ. ગધેડાને આપી દીધું એમને. ગધેડો છે ને, ઓલા મારા આનું નામ પાછું હકુ છે. પછી શેઠે કીધું કે હું આને લઈ જઈને ભણાવીશ, અને ભણાવીને પછી એને સારી નોકરી અપાવીશ. હે સારું, કંઈ વાંધો નહીં, હું મળવા આવીશ તમને. ગધેડાને દોરીને શેઠ આગળ નીકળી ગયા. ઓલો ભાઈ કારીગર હતો ને પોતાના ઘરે ગયો. આગળ જઈ અને ગધેડાની કોટે હીરો હતો ને લઈ લીધો. હીરો, કારણ કે અનેક રૂપિયાનો હીરો, અનેક એને કહેવાય ઝવેરી હતો એટલે પારખી ગયો, લઈ ગયો ને ગધેડાને કાઢી મૂક્યો. બીજા વખત પેલો ભાઈ માટલા ઘડવાવાળો જે હતો ને કારીગર, એ ત્યાં ગયો શેઠને મળ્યો. શેઠ કે મારો ક્યાં છે હકુ, ક્યાં છે? અરે હકુને તો ભણવા મૂક્યો છે ને, ભણીને તો ગણીને કેટલો આગળ આવી ગયો. તો ક્યાં, કયા ગામમાં શું કરે? અરે તો નોકરી કરે છે શની, કે જજ બની ગયો. કયા આગળ જગ્યાએ? કે અમુક જગ્યાએ અમુક તાલુકામાં કોર્ટમાં જજ છે. અરે મારે જવું પડશે. સરનામું લીધું, ગયો ત્યાં આગળ. ભાઈ કારીગર ત્યાં જઈને ભાઈ મારા હકુને મળવું છે. પણ કે તમે ત્યાં કુંભારે, અરે ઓલા કારીગરે કીધું તું કે ભાઈ તું જાય ને તો એને એ હકુ નહીં કરતો, તો સાહેબ છે, સાહેબ કઈને વાત કરી. જઈને ત્યાં તાલુકો હતો, ત્યાં કોર્ટની અંદર ગયો. અને પછી કારીગર ભાઈ ગયા અને કીધું ભાઈ મારે આ જજ સાહેબને મળવું છે. હે જજ સાહેબને મળવું છે? અરે યાર ક્યાંથી આવો છો? તો રજા લઈ આવી જજ સાહેબની. ભાઈ આપ સાહેબને કોઈક મળવા આવે છે, સાહેબ મળવા માંગે. તો આવા દો સાહેબ કે. બોલા ભાઈને એ કારીગરને લઈ ગયા ઉપર, અને જજ સાહેબ જોડે ગયા. અને ઓલા માટલા ઘડવાવાળા કુંભારના ધણીને શું કીધું ખબર છે? આમ કાન પકડી દો. અરે મેરે હકુ, તું મને ઓળખતો નથી? અરે સાહેબ તો આમ હામું જોવા માંડ્યા. જજ સાહેબનું કાન પકડીને આમ, અરે તે મારા રોટલા બહુ ખાધા છે, અને છાશ મેં તને બહુ પાઈ છે, અને મેં તને એમ કે ખાડીને એમાંથી જે ફોતરા કુસકા નીકળે ને બહુ ખવડાયા છે, તો તું મને ઓળખતો નથી? હવે ખુરશીમાં બેસી ગયો એટલે ઓલા લોકોએ કહ્યું સાહેબ, બધા ગયા. સાહેબે હોન કરી, એ ભાઈ આવો ને, શું છે? પકડી લઈ ગયા, બહાર લઈ જઈને બે પીછવાડા પર મારી અને કાઢી મેલ્યો બહાર. ભાઈ તો રોતો કે સારું બહુ આગળ આવી ગયો ને, મારા હામું ના જોયું, બહુ આગળ આવી ગયો, મારા હામું ના જોયું, મને માર્યો, એમ કરીને જતા. એમ આવું છે આપણે
હીરાની પારખ નથી કરી શકતા, આ જીવન મળ્યું છે એની પારખ નથી કરી શકતા, તો પછી આપણે આ ધોકા ખાવા વાળા છે, આપણે માર ખાવા વાળો છે આ સંસારની અંદર, આ મનુષ્ય અવતારમાં. જય અલગ.